નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો BA ન્યૂઝ ભરૂચ. ભરૂચના વાગરા તાલુકાનું કડોદરા ગામ રામ ભરોસે મોટી કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ? વિવાદોમાં રહેતા યોગેશ ગોહિલ અગાઉ પણ ડીડીઓની વિરુદ્ધમાં વિડીયો વાયરલ કરેલ હોય અને તેઓને કારણદર્શક નોટિસ પણ આપવામાં આવી છે. તેમજ અન્ય કચેરીમાં પણ પોતે પોતાના વિડીયો બનાવી વાયરલ કરવાનો શોખ ધરાવે છે. વાગરા તાલુકાના કડોદરા ગ્રામ પંચાયતના સરપંચ યોગેશ ગોહિલ વારંવાર વિવાદમાં જ રહેતા હોય છે, જેને લઈ અનેકવાર ગ્રામસભા તેમજ તેઓ દ્વારા પોતે ગામમાં હાજર ન રહેતા હોય તેવી અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. જેનું મુખ્ય કારણ એ છે કે વાગરા તાલુકા કડોદરા ગામના સરપંચ યોગેશ ગોહિલ ભરૂચ ખાતે આવેલ શ્રીજી પ્રવેશ સોસાયટી જાડેશ્વર ગામ પંચાયતની હદમાં રહેતા હોય તેવું જાણવા મળેલ છે. જેમાં મુખ્યત્વે એવું કહેવાય છે કે ગામનો જ ધણી ગામની બહાર રહેતો હોય તો ગામ કોના ભરોસે? જો આ ગામમાં કોઈ મોટી હોનારત થાય તો તેની જવાબદારી ગામમાં ઘણી એટલે યોગેશ કે જેઓ ગામના પ્રથમ નાગરિક હોય તેની અંદરમાં આવતી હોય તો શું તેઓ કોઈ મોટી દુર્ઘટના બનશે તો તેની જવાબદારી પોતાના સિરે લેશે ખરા? કડોદરા ગામ પંચાયતના સરપંચે ગામાત મંદિર તથા ધર્મશાળાને કોઈ પણ સક્ષમ અધિકારીની પરવાનગી વિના તેમજ ગામસભામાં આ બાબતનો ઠરાવ તેમજ ગામ લોકોએ વિશ્વાસમાં લીધા વગર તોડી પાડવા અને તેનું લાકડું વેચીને ગામાત મંદિર તેમજ ધર્મશાળાની જમીન પર નવું પંચાયત ઘર બનાવી દેવામાં આવ્યું છે. જેથી ગ્રામજનોની ધાર્મિક લાગણી દુભાવવા સાથે સ્થાનિક રહીશોમાં રોષ પણ ફેલાવા પામ્યો છે. ગામ લોકો દાવો કરે છે કે સરપંચે ગામના લોકોને વિશ્વાસમાં લીધા વગર અને કોઈ પણ સરકારી સક્ષમ અધિકારીની પરવાનગી લીધા વગર અને જરૂરી મંજૂરી મેળવ્યા વિના સરપંચે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી પોતે જ ગામમાં એકલા જ શાસન કરતા હોય તે રીતે ગામાત મંદિર અને ધર્મશાળા તોડી ધર્મશાળાના સાગના લાકડા વેચી નાખેલ હોય અને તેના પૈસાનો આજ દિન સુધી કોઈ પણ જગ્યાએ ઉપયોગ કર્યો હોય તેવું દર્શાવેલ નથી તેમ ગામજનો જણાવી રહ્યા છે. શું આ પૈસા સરપંચ પોતાના અંગત ખર્ચમાં વાપર્યા છે, જેથી તેઓ આ ખર્ચો ગામ લોકોને બતાવી શકતા નથી? છેલ્લા 1.5 વર્ષ ઉપરાંતથી આ સરપંચ યોગેશ ગોહિલ વિરુદ્ધ અનેક રજૂઆતો તેમજ લેખિત ફરિયાદો જેવી કે તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, ભરૂચ જિલ્લા કલેક્ટર અને મુખ્યમંત્રી કાર્યાલય CMO અને પ્રધાનમંત્રી કાર્યાલય PMO સહિત વિવિધ અધિકારીઓને અરજીઓ દાખલ કરેલ છે. પરંતુ અમુક લાંચિયા અધિકારીઓને સાથે રાખી આ અરજીઓ તેમજ ફરિયાદોમાં તપાસ કરવામાં વિલંબ કરાવી અરજદારોને હેરાન પરેશાન કરવાથી તેઓ પોતાની અરજી પાછી લઈ લેશે તેવી આશા અધિકારીઓને આપી તપાસમાં કોઈને કોઈ ઉચ્ચ અધિકારી કે સક્ષમ વ્યક્તિ પાસે તપાસ અધિકારીને ફોન કરાવી તપાસમાં વિલંબ કરવા માટે દબાણ આપતા હોય તેવી પણ ફરિયાદો રાવ કરી રહ્યા છે. આખરે જિલ્લા વિકાસ અધિકારીએ તાલુકા વિકાસ અધિકારીને તારીખ 6/9/2024ના રોજ તાલુકા વિકાસ અધિકારીને પત્ર દ્વારા જણાવેલ કે વાગરા તાલુકાના કડોદરા ગામ લોકોની રજૂઆત અને અરજી બાબતે કડોદરા ગામની નવી પંચાયત બનાવવા માટે ગામાત મંદિર અને ધર્મશાળા તોડી નાખી ટ્રસ્ટની જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ કરવા બાબતની ગામ લોકોએ જિલ્લા વિકાસ અધિકારીઓને રજૂઆત કરેલ છે. જે અહેવાલ તાલુકા વિકાસ અધિકારી દ્વારા તારીખ 7/8/2024ના રોજ જિલ્લા વિકાસ અધિકારીને રજૂ કરેલ છે. જેની વિગતો જોતા ગામ પંચાયતને પંચાયત હસ્તકની તમામ મિલકતોની જાળવણી કરવાની ફરજ છે. ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 110ની જોગવાઈ પરત્વે તાલુકા વિકાસ અધિકારી વાગરાની કચેરીથી નિયમો અનુસાર કાર્યવાહી કરવા જિલ્લા વિકાસ અધિકારી ભરૂચ નવોએ વાગરા તાલુકા વિકાસ અધિકારીને આ અંગે કાર્યવાહી કરવા તારીખ 6/9/2024ના રોજ આદેશ આપ્યો હતો. પરંતુ વાગરા તાલુકાના વિકાસ અધિકારી નરેશ લાડુમાર દ્વારા તારીખ 7/8/2024ના રોજ ખોટો રિપોર્ટ સરપંચના મળતિયા અધિકારીઓના કહેવાથી બનાવીને ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીને સુપ્રત કર્યો હતો. ત્યારબાદ હાલના તાલુકા પંચાયત વાગરાના તમફ ધ્રુવ પટેલ સાહેબ પણ 3 મહિના બાદ સ્થળ નિરીક્ષણ કરવા આવ્યા હોય જેથી ગામ લોકોએ ધ્રુવ પટેલ ઉપર આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે અરજદારોને જાણ કર્યા વિના તપાસ કરવા આવ્યા હોય તેમજ સરપંચે કેવી રીતે બચાવવો તેની કાર્યવાહી કરવા આવ્યા છો તેમ કહી ગામ લોકો તાલુકા વિકાસ અધિકારી ધ્રુવ પટેલ ઉપર આક્ષેપ કર્યા હતા અને તેઓ દ્વારા દોષનો ટોપલો તલાટી કમ મંત્રી પાયલબેન ચૌધરી ઉપર ઠાલવ્યો હોય એવું કહ્યું છે કે અરજદારને ફોન કરી તલાટી કમ મંત્રી બોલાવે તેમ કહી પોતાની છટકબારી શોધી લીધી હોય પરંતુ અરજદારોએ ટીડીઓની સામે જ પાયલ ચૌધરી રૂબરૂ પૂછતા તેઓએ જવાબ આપવાના ફાંકા પડી ગયા હતા અને પોતપોતાની ભૂલ છુપાવવા
અરજદારને ફોન કરેલ પરંતુ અરજદારનો ફોન લાગતો નથી તેવું બહાના કાઢી પોતાનો બચાવ ટીડીઓ સામે કરવા ગયા હતા, પરંતુ અરજદાર પાયલ ચૌધરીને જણાવેલ કે તમે મને ફોન લગાવેલ હોય તો તમારા ફોનમાં બતાવો, તો તે બતાવવામાં પણ પાયલ ચૌધરીને ફાંકા પડી ગયા, જેથી અરજદાર સામે પોતાની પોલ ખુલી જવા બાદ પણ ટીડીઓ ધ્રુવ પટેલ દ્વારા આ પાયલ ચૌધરીને કેમ ઠપકો આપવામાં ન આવ્યો તેમજ આ તલાટી પાયલ વિરુદ્ધ અનેક ફરિયાદો તેમજ પોતાની કચેરીમાં સમયસર અને નિયમિત હાજર ન હોય તેમજ અવારનવાર ગામ લોકોની રજૂઆતોને ધ્યાને લેવાના બદલે તેઓને વારંવાર ફોન ન કરવા ખખડાવવામાં આવે અને ના છૂટકે પોલીસ ફરિયાદ કરવાની ધમકીઓ પણ આપવામાં આ પાયલબેન ચૌધરી બાકી નથી રાખતા. હવે જોવું રહ્યું કે વાગરા તાલુકા વિકાસ અધિકારી દ્વારા હકીકતલક્ષી રિપોર્ટ બનાવી રિપોર્ટ તૈયાર કરી કડોદરા ગામ સરપંચ સામે ગુજરાત પંચાયત અધિનિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરે છે કે કેમ તે જોવું રહ્યું કે પછી ફરી એકવાર ગામના સરપંચ યોગેશ ગોહિલ પોતાનો હુકમનો એક્કો બહાર પાડી કચેરીમાં ફોન કરાવશે. બોલો એવો કયો હુકમનો એક્કો આ યોગેશ ગોહિલ પાસે છે? જો કે તાલુકા વિકાસ અધિકારીએ સ્થળનું નિરીક્ષણ કરવામાં માત્ર ને માત્ર 6 મહિનાનો સમય લીધો હોય, જેને લઈ ગામ લોકોએ તેઓને કડોદરા પંચાયત પાસે જ ઘેરી લીધા હોય અને આટલી બધી અરજીઓ કરવા છતાં કેમ આ ગામમાં આવવામાં વિલંબ કરવામાં આવેલ છે? શું આ ગામમાં આવવામાં ટીડીઓને કોઈ અધિકારી કે રાજનેતાની બીક તો નથી લાગતી ને? શું આ તપાસ બાદ ધ્રુવ પટેલ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી સરપંચ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશે કે પછી પહેલાના ટીડીઓની જેમ જ ફરિયાદ કરવામાં વિલંબ કરશે? જો કે આવનાર દિવસમાં ટીડીઓ ધ્રુવ પટેલ તેમજ અન્ય લાગતા વળગતા અધિકારીઓ વિરુદ્ધમાં નામજોગ હાઈકોર્ટમાં રાવ નાખે તેવી પણ ગામજનો ચીમકી ઉચ્ચારી રહ્યા છે. જો કે હવે એ જોવું રહ્યું કે ટીડીઓ શું કાર્યવાહી કરશે. રિપોર્ટર ઇલિયાસ મંસૂરી, BN ન્યૂઝ, ભરૂચ. કુમાર કનુભાઈ ગોહિલ આજ રોજ તાલુકા વિકાસ અધિકારી દ્વારા છેલ્લા 1.5 વર્ષથી અમે જે ગામાટ મંદિર અને ધર્મશાળા તોડીને જે કાયદાકીય કોઈપણ કાગળો કર્યા સિવાય મિલકત નંબર 2 અને મિલકત નંબર 4 સંયુક્ત બાંધકામ કરેલ છું તેની સંપૂર્ણ તપાસ થઈ ગઈ છે, જેના રિપોર્ટ અરજદારના જવાબો પંચકેસ તમામ થઈ ગયા હોય. હવે તેમને નિર્ણય જે હુકમ કરવાનો છે તે સ્થળ તપાસ કરવા માટે તાલુકા વિકાસ અધિકારી આવ્યા હતા, જેમાં મિલકત નંબર 2 ગામાટ મંદિર અને ધર્મશાળા વહીવટ કરતા પરસોત્તમભાઈ દેસાઈ જે મૃત્યુ પામેલ છે, તેમ છતાં કોઈપણની પરવાનગી સક્ષમ અધિકારી જે કબજેદાર તરીકે ગામાટ બોલે છે તેમાં ગામના કે સક્ષમ અધિકારીઓની કોઈપણ પરવાનગી લીધા વિના સરપંચે આ ગામાટ મંદિર તોડી નાખેલ છે, તેની ઉપર બાંધકામ કરી દીધેલ છે, તેનો સરસામાન પોતે વેચી ખાધેલો છે પોતાના ફાયદા માટે. તેને આજ દિન સુધી કોઈપણ કાગળ કે સક્ષમ અધિકારી દ્વારા કોઈપણ મતલબ કે પ્રકારની હરાજી કરવામાં આવેલ નથી. મિલકત નંબર 4 હતી જે ગામાટ બોલે છે કબજેદાર તરીકે, તેનો કોઈપણ ગામ સભા કે સામાન્ય સભામાં ઉલ્લેખ કરેલ નથી. આજથી 6/9ના રોજ જિલ્લા પંચાયતથી તાલુકા વિકાસ અધિકારીને જે પત્ર લખીને આવ્યા છે કે તમામ તપાસ સંપૂર્ણ થઈ ગઈ છે. આ 110 કલમ મુજબ સરકારી મિલકતમાં આવે છે કે કેમ, આ એક જ રિપોર્ટ કરવા માટે તાલુકા વિકાસ અધિકારી છેલ્લા 6 મહિનાથી અલ્લા કરે છે. સરપંચને બચાવવા માટેનો તેમને રિપોર્ટ કરેલ છે. આગળના જે ટીડીઓ હતા નરેશ લાડુમોર, હાલ ધ્રુવ પટેલ સાહેબ છે, આમોદના ચાર્જમાં છે, તેઓ મતલબ કે સરપંચને બચાવવા માટે સંપૂર્ણપણે કેવી રીતે સરપંચને બચાવવામાં આવે એની પ્રક્રિયામાં લાગેલા છે. આજ રોજ તેઓ તપાસ કરવા આવ્યા હતા, અરજદારોને જાણ કરેલ નથી. અહીંયા આવ્યા સાહેબ તમે કેવી રીતના આવ્યા છે? આ બીજા બધા આવી ગયા છે તો અરજદારો કેમ નથી? તો કે અમે તલાટીને જાણ કરી, તલાટીએ કે મેં ફોન કર્યો છે પણ મારો એમનો ફોન લાગ્યો નથી. તો ધ્રુવ પટેલ સાહેબની સામે પૂછવામાં આવ્યું કે બેન ડાયલ કોલમાં બતાવો મારો નંબર, તો તે બતાવી શક્યા નથી. અને સંપૂર્ણ આજની તપાસના વિડીયો પણ છે, અગાઉના પણ વિડીયો છે, મહેશ પટેલ આવ્યા હતા ત્યાંના પણ વિડીયો છે. આજે ચબૂતરો જે જૂનો ચબૂતરો છે એ તોડીને નવો બનાવવામાં આવ્યો છે, એક પણ ચબૂતરો બેસતું નથી, એમાં પણ કાયદાકીય જે કરવાનું હતું તે કરેલ નથી. સંપૂર્ણ તપાસ આજે આવી હતી, સરપંચ પણ અહીંયા અલગ કરી ને ભાગી છૂટ્યા છે. અમારા કોઈ પણ પ્રશ્નનો સરપંચથી જવાબ આપી શકાતો નથી. સરપંચ ગેરકાયદેસર કામો કરે છે અને તેના મળતિયાઓ આવી તપાસમાં આગળ આવીને જેમના નામ પણ નથી આકાની ઉપર તેવા મળતિયાઓ અમારી સાથે ગેરકાયદેસર મતલબ કે વર્તન કરે છે, બોલાચાલી કરે છે, ગાળાગાળી છે. અગાઉના સમયની અંદર જો આનો ટૂંક સમયમાં નિર્ણય આવે તો હાઈકોર્ટમાં પણ જવાનો છે અને પોલીસ કેસ પણ કરવાનો છે. આમાં પોલીસ ફરિયાદ થતી હશે ફોજદારી ગુનો તો કાયદેસર ફોજદારી ગુનો પણ એમની પર લાગુ કરવાનો છે. તલાટીએ તમને જાણ કરી હતી કે નહીં? તલાટીએ અરજદારોને કોઈ પણ જાણ કરેલ નથી કે નથી કોઈ સભ્યને જાણ કરી. પંચાયતના બોડીના સભ્ય પણ અમારી સાથે છે, બીજા સભ્ય પણ છે,
એમને કોઈને જાણ કરી નથી કે આજે તાલુકા વિકાસ અધિકારી આવ્યા છે. અમે તાલુકા વિકાસ અધિકારીને સવારે ફોન કર્યો હતો કારણ કે અમારું કામ પતશે તો આવીશું. અહીંયા આવીને અમને ફોન કરે છે કે અમે આવી ગયા છે. તો અરજદારોને સરપંચ કેવી રીતે આવી ગયા? સરપંચ તો પોતે નોકરી કરે છે, ભરૂચ રહે છે, તો સરપંચ અહીંયા કેવી રીતે આવી ગયા? સરપંચ ગામ પર રહેતા નથી, કડોદરા ગામ પર સરપંચ રહેતા નથી, પોતે નોકરી કરે છે અને બહાર રહે છે ભરૂચમાં. પણ છે નથી છતાં પણ ટ્રસ્ટીને આગળ કરે છે કે તમારું નામ છે, તમારું એમનું આકારની પર પણ નામ છે નથી.